તો ઠાકોરજી ગોદમાં લીધા ને તો એને મૂકવાનું મન ન થાય. હવે એણે વિચાર કર્યો કે હવે કરું શું. હવે બ્રહ્મ સંબંધો હતું એટલે તેની સાસુએ લગ્ન કર્યા હતા. એના વરને કે હાલો આપણા ગુરુદેવ ભાઈ કે તું કંઈ કરવાની છો તો આ બધું રગડે છે મારી, આટલું સુંદર સ્વરૂપ છે. એ કે હાલો જ ખરા. એ કે આ તારા ઠાકોરજીનું સ્વરૂપ તો જો. એ કે પુષ્ટ કરી દો. એનો વર કે આને પૂછજો, હું તો પ્રાઇવેટમાં નોકરી કરું છું, સવારનો નીકળેલો સાંજે આવું છું. આ દાદા રંગી છે, આને જરાય ઠાકોરજીમાં રસ નથી. જે પૂછ્યું ઠાકોરજી પુષ્ટ કરી દો. એ કે હા કરી દો. તો કે પણ આમના સામને જે જોઈ આ મદન મોહન જે છે એ કે એ ક્યાં લેવા જાઓ. એ કે વ્રજમાં કે અહીંયા જ્યાં. એ કે પુષ્ટ કરી દો. પુષ્ટ કરીને લાવ્યા. પછી તો ઠાકોરજીને દૂધ મિશ્રીની આજ્ઞા હતી ને અઠવાડિયામાં કે મારે તો સખડી ધરાવી છે. જેની આજ્ઞા લઈ આવી. પછી કે મારે બહારનું બંધ બધું, હું પાણી બહારનું ન પીવું. એનો વર કે હારી ગાંડી થઈ છે, આ 4 દિનની ચાંદની ને ફિર અંધેરી રાત, આને હું ઓળખું. અને બહારનું ખાવાનું ભડભડ્યું એટલો છે. મારી પ્રાઇવેટ નોકરીમાં ઘણીવાર મારે ઝઘડાઈ થાય કે હવે પૂરું નથી થતું. અને આ કે બહારનું ન ખાવ. એ કે વિચાર કરજે પહેલાં. કે કરી લીધો. હવે વ્રજમાં ગઈ ઠાકોરજી પધરાવીને તો ત્યાં સામનેજી મળ્યા. અને અહીંયા એના વરને જ કીધું હતું કે ક્યાંય સામનેજી હોય તો અહીંયાય મળ્યા. તો એક નાના સામનેજી અને મોટા સામનેજી બે લઈને ગુરુદેવ પાસે ગયા. એ કે આમે મદન મોહનજીને 2 સામનેજી હોય ને, જુઓ નાના ને મોટા. પુષ્ટ કરી દીધા. અને ઠાકોરજી 8 યામની સેવા. એનો વર કે મારે નોકરી પ્રાઇવેટ છે પણ મારા ઠાકોરજી પ્રાઇવેટ, અમારા સિવાય કોઈને આ દર્શન ન કરાવે. અને 8 યામની સેવા કરે છે. તો એ 2012માં આપણી હારે તમે હતા ને. રોજ મને પૂછવા આવે કોઈને ઠાકોરજીને દર્શન નહોતો કરાવ્યો. મેં તો ના, 5મે દિવસે પધરાવી ગઈ. મેં તારા ઠાકોરજીને પૂછી જોજે બરાબર રાખ્યા છે ને. મને કે કાં ઈલાંટી એવું કહ્યું છે. મેં તો તું રોજ મને પૂછવા આવતી હતી, કોઈને કરાવ્યા નથી દર્શન. મેં તો બેટા કોઈને હું ન કરાવું, મારા ઠાકોરજીને ના કરાવું. એ કે ઈલાંટી મારે તો નિયમ એવો છે ને કોઈના ઘરની મિશ્રી નહીં, વૈષ્ણવના ઘરની નહીં. મારા ઠાકોરજીને જરાવેલું જળ ને મારા ઠાકોરજીને ધરાવેલી મિશ્રી, બસ. તો મારે કહેવાનો આશય એ છે, પ્રભુ ક્યારે કોના ઉપર કેવી કૃપા કરે છે. ઉનકે મન કી વે જાને, નિત્ય નવતમ લીલા છે. તો આવી તો ઘણી વાતો, ઘણા પ્રસંગો, પણ જ્યારે જે યાદ આવે એ કહીએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલો રે વૈકુંઠનીય. હજુ ઓલા વૈષ્ણવ આવ્યા એટલે વ્રજને યાદ કરીને ગયા કે અમારે પરિક્રમામાં આવું છે. પણ અમારે એક વ્યથા છે એટલે રૂબરૂ મળવા આવ્યા. અમે તો કોણ મારવાલા, શું વ્યથા છે? એ કે અમે આખો દિવસ પાલમાં ને બધું રહીએ પણ રાતના અમે ધર્મશાળામાં, કારણ કે અમારે એક પગ એવી તકલીફ છે કે મને ત્યાં કાંઈ વાંધો નહીં. કે પૈસા પૂરા ભરી દઈએ પણ અમને રાતના એવી ગાડીની વ્યવસ્થા કરી દેવાની, પૈસા આપી દઈએ
કે રાતના અમને ધર્મશાળાએ મૂકી જાય, સવારે લઈ આવે. મેં કીધું ત્યાં વલ્લભ બેઠા જ છે વ્યવસ્થા કરવા, અને વ્રજની વાતો કરી એણે. તો દિવસમાં કોઈકને કાંઈક વાને ઠાકોરજી વ્રજને યાદ દેવડાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે વૃંદાવન આવ્યા છીએ. કાલે આપણે ગોકુલાનંદ રાધા વિનોદ મંદિરનું અનુસંધાન કર્યું હતું. આજે આવ્યા બંસી ભટ્ટ. વ્રજ વૃંદાવનમાં સુપ્રસિદ્ધ છે આ બંસી ભટ્ટ. નંદ ગાંવ સો ગાંવ નહીં, બંસી ભટ્ટ સો ભટ્ટ, કૃષ્ણ નામ સો નામ નહીં, એવો બંસી ભટ્ટ સો ભટ્ટ. જે આપણે વૃંદાવનમાં બેઠકની બહાર નીકળીએ એટલે છે, જ્યાં ગોપેશ્વર મહાદેવ છે. બંસી બહાર હોય છે, વૃક્ષ છે, અને ત્યાં લગભગ આપણે જઈએ ત્યાં રાસ લઈએ છીએ. અહીં રાસ ચોતરા પર શ્રી કૃષ્ણ બંસી બજાવતા. અહીં સવારે 10 વાગે નિત્ય રાસ થાય છે. એટલે આપણે જ્યારે જઈએ ત્યારે આપણને રાસનું મન થાય. આવા ટાંટિયા હોય તો રાસ લેવાનું મન થાય. એનું કારણ એ ભૂમિનો પ્રતાપ છે, એ વૃક્ષ, એ વેણું, ચારે બાજુ વાતાવરણ અને ગોળ છે. એ વૃક્ષ વચમાં છે. એટલે તમે આજુબાજુ ગોપેશ્વર મહાદેવ છે, જ્યાં શંકર ભગવાન ગોપી બનીને આવ્યા, એટલે રાસમાં આવવા દીધા, નહીં તો અધિકાર નથી. અહીં સવારે 10 વાગે નિત્ય રાસ થાય. શ્રી આસકરણજી ગાય છે, બંસી બટ બેઠે હે નંદલાલ, ભયો હે મધ્યાહન છાક કે બિરિયા. બપોર જમવાનો સમય થયો. અપની ગૈયા છૈયા લે આવે વ્રજબાલ. હવે છાક લઈને કોણ આવે? વ્રજબાલ. અને ગયા કોની? ઠાકોરજીને. ચિત્ત સ્વામી ગાય છે, ભોજન કરત નંદલાલ, સંગ લીએ ગ્વાલ બાલ, બેઠે હે કરત ખ્યાલ, બંસી બટ છૈયા. ઠાકોરજીને બંસી બટ બહુ ગમે. વેણું નાદ, એ વૃક્ષ એવું. તમે જુઓ, આટલા વર્ષોથી આપણે જાય, લગભગ હું તો 8-10 વર્ષની હતી ત્યારથી જાઉં, 70 થી 60 વર્ષ. એ વૃક્ષ ઘેઘૂર એવું ને એવું, એના પાન એવા ને એવા લીલા, એ ગોળે એવું. તમે જાઓ એટલે તમને રાસ લેવાનું મન થાય. ને સામે જ ગોપેશ્વર મહાદેવ છે. તો આજે પણ એ વૃક્ષ એવું ને એવું છે. જો ગોપેશ્વરજી મહાદેવજી, અત્યંત પ્રાચીન આ મહાદેવજીનું સ્થાપન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે કરેલું. ત્યાં આટલું અમસ્તું સ્વરૂપ છે. અને તમે ત્યાંથી ને બહાર નીકળો ને એટલે જમણી બાજુ જાઓ એટલે ગોપેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે ગયા હતા, કેવા શૃંગાર કર્યા હતા. આપણી નજર ખસતી નહોતી ત્યાંથી. શ્રી કૃષ્ણે શરદ પૂર્ણિમાનો રાસ કર્યો. તેમાં દર્શનની ઈચ્છાથી શ્રી મહાદેવજી ગોપી રૂપે પધાર્યા. ભગવાને તેમને તરત ઓળખ્યા. ગોપેશ્વરજી ઠાકોરજી એમના મહાદેવ આવ્યા. લલિતાજી કે અહીંયા એ કે ગોપી ન જવા દે છો, ગોપી બનાવ્યા. મહાદેવજી છેલ્લે ઊભા રહ્યા કે આપણે ઓળખાય નહીં. ઠાકોરજી કે આ છેલ્લેથી જ શરૂ કરવું છે. ભગવાને તેમને તરત ઓળખા. હજારો ગોપીજનની વચમાં ગોપીશ્વર પધારો કહીને તેમનું સ્વાગત કર્યું. શ્રી મહાદેવજીએ મૂળ રૂપે પ્રગટ થઈ અહીં આવવાનું કારણ
કહી દીધું. તેઓ ગોપીશ્વર અથવા ગોપેશ્વર નામે પ્રસિદ્ધ થયા. કહેવાય છે, વૃંદાવન કી ભૂમિ કો સુરપતિ નાવે માત, જहाँ આય ગોપી બને ગોપેશ્વરનાથ. મહાદેવને ગોપી બનાવી દે એવો આપણો કાનોડો. પછી બીજાની ક્યાં વાત કરવી. આપણે પહેલાં છે ને સાડીઓ પહેરીને જાતા, કોઈ દી આવા ડ્રેસ પહેરતા જ નહીં, કારણ કે વ્રજમાં ગોપી ભાવ છે. હવે 2-3 વર્ષથી ડ્રેસ પહેરવા પડે એવું ખરાબ લાગે છે મનને. રીઠોરામાં ગયા ત્યાં ચંદ્રાવલીજી બિરાજે અને ગુસાઈજી, અને એટલી સુંદર સેવાનો પ્રકાર, મુખ્યજીનો સ્વભાવ એવો સારો. મને કે નહીં ગોપી જ બન. મેં તો કાંઈ લાવી જ નથી. એણે ત્યાંથી સાડી દીધી ને કે પહેરાના ઉપર, અને ગોપી બનાવી દીધી. ભાવ એવો, સાડી પહેરી એટલે આપણામાં ગોપી ભાવ આવી જ જાય. તો વ્રજમાં તમને કાંઈ શરમ ન આવે. રસ્તામાં ગમે ત્યાં બેસ જઈએ, ભેગો લઈ ગયા હોય નાસ્તોય કરી લઈએ, અહીંયા બેસી જાય, અહીંયા ભુયંગદેવ બેસ જાય. આમ પલોઠી વાળીને કે ભાઈ ચા લાવજે ને. લોકો કહે ઓલા ઈલાબેન જોઈએ, ઈલાબેન. અને ત્યાં તો ઠાકોરજી જ કહે છે કે આ બધી રાધા પેલી બડી દાન લીલામાં હરિરાયજીની મોટી દાન લીલામાં આવે છે કે પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. તો ઠાકોરજી કહે છે રાધિકે, આ બધું વૃક્ષો ને વેલીઓ નદીઓ ને એ બધું મારું સ્વરૂપ છે. આ નદી હું છું, આ વૃક્ષો હું છું, વેલી હું છું. એટલે એનાથી મત દોરાઈએ, એનાથી દૂરી મત રાખો. આ મોટી દાનલીલાનું સુંદર છેલ્લે આવે છે. તો વ્રજમાં જઈએ છીએ ને તો આપણને ગમે ત્યાં જાઓ, રસ્તામાં ગમે ત્યાં ઊભા રહ્યો. અમે જાતા હોતા ને તો મારી બા ઘણી વાર એમ કે એ બોતડી વાતું કરમાં, ચારે બાજુ જો ઠાકોરજી ક્યાંક ગાયો ચરાવવા આવ્યા હશે, ક્યાંક વેણું વગાડતા હશે. એ વૃક્ષોની ઉપર જો ક્યાંક બેઠા નથી ને, ક્યાંક છાપ તો નથી આરોગતા ને, જો તો ગોપીને હેરાન નથી કરતા ને. જો એને એવો ભાવ હતો કે ચારે બાજુ શોધ ઠાકોરજીને. હવે નાના હોય ને એટલે વાતું કરીએ, ત્યારે અમને ખીજાતા, જે કામે આવી છે કર. ત્યારે મેં કીધું આ ગાંડા ને આપણને ગાંડા ગાંડા અહીંયા ઠાકોરજી મળવાના. તો આ બધી વાત નાના હોય ને એટલે આપણને ખબર ન પડે. હવે ખબર પડી એટલે હવે ક્યાંય જતા હોય ને તો હું પાછી એમ કહું, એ મારવાલા કોઈ લૌકિક વાતો ન કરતા, જુઓ ને ચારે બાજુ. પણ જો પ્રભુની કૃપા હોય ને તો જ તમારી દ્રષ્ટિને તમને ઊંઘાવા માંડે. વચ્ચે કામ વંજાતા હતા ને લાંબો રસ્તો હતો, એટલે મેં કીધું જો હવે કોઈ ચૂપચાપ બધાય. તો એક વૈષ્ણવ મને કે ઈલાબેન ઊંઘાવા માંડી, કંઈક પ્રસંગ કયો હતા ને તમે. પણ તમે ચારે બાજુ શોધો તો તમને છે ને ત્યાં મોર દેખાય, ઢેલ દેખાય, માકડા દેખાય, ગાયો દેખાય, બછડા દેખાય. એટલે વ્રજની જ અનુભૂતિ થાય. વ્રજ તો વ્રજ છે. ઘણાય મને એમ કે તમને ભાઈ જો મન તો વ્રજ વાલું રે, વૈખોટ નહીં આવું. આજે અસારવામાં ઓલા આવ્યા એ ભાઈ પોરબંદરના, અને એ બેન મેંગ્લોરથી આવ્યા હતા. એણે જે વાત કરી સાંભળવા જેવી હતી. એ કે મારા ભાભી 23માં દંડવતી કરવા ગયા હતા વ્રજમાં. એનો દીકરો પીડિયાટ્રિસ્ટ ડૉક્ટર, એટલે બે ગયા હતા. એટલે દંડવતી કરી અને બીજે દિવસે બધી તૈયારી કરતા હતા. એટલે દીકરાએ નાહી લીધું ને કે હવે હું નાવા જાઉં છું ને પછી આ બધું લઈને આપણે નીકળીએ. તો એનો વર કે મારી હારે વાત કરી કે અહીં તો ઠાકોરજી મને આમ આમ રાખે છે કે મારી સાથે જ છે.
એટલે એની બેન એટલે એના નણંદ થાય છે કે એણે મારી યારે વાત કરી. એ કે બેન એવો આનંદ છે ને વ્રજમાંથી આવવાનું મન ન થાય. એ બાથરૂમમાં નાવા ગયા ને પાછા જ ન આવ્યા, લીલામાં પહોંચી ગયા, વ્રજમાં જ રહ્યા. એનો વર કે આજે વ્રજ બધા વ્રજવાસ માગે છે. આને કેવો વીર 45 વર્ષની પ્રભુ કે તારો વ્રજવાસ પાક્કો લે. હતા ને તમે પેલું પીળું શર્ટ પહેર્યું હતું, તૃપ્તિને બધા હતા. તો આજે પણ આ બધું બને છે મારા વાલા. ઘણાને એમ થાય ઈલાબેન ગપ્પા નહીં, મારા વાલા ગપ્પા મારીને મારે ક્યાં કોઈ પાસે કાંઈ લેવું છે. આ બધું આજે પણ બને છે. વૃંદાવન કી ભૂમિ કો સુરપતિ નાવે માથ. વૃંદાવનની ભૂમિ કેવી છે? સુરપતિ એટલે ઇન્દ્ર. માથું નમાવે છે. પેલી દંડવટી કોણે કરી હતી? ઇન્દ્રએ. જहाँ આય ગોપી બને ગોપેશ્વરનાથ. મહાદેવને ગોપી બનવાનું મન થાય ને એવું આ વ્રજ છે. કાંઈ બધાય ગાંડા નથી કે વરસમાં 2 ને 3 વાર જાય. તમે સ્વિટ્ઝરલેન્ડ એકવાર જાઓ ને પછી ગમે એવું સારું હોય ને તમે અબજોપતિ હોય ને બીજી વાર જવાનું મન ન થાય. એ ભૌતિક ભૂમિ છે. ત્યાં જે આકર્ષણ છે ને એ ભૌતિક છે. ભૌતિકમાં જલ્દી પેટ ભરાઈ જાય. બાસુંદી બહુ ભાવતી હોય ને, તમે સ્વિટ્ઝરલેન્ડમાં જાઓ ને તમને બાસુંદી બહુ ભાવતી હોય, પહેલો વાડકો એમને પી જાય, બીજામાં એક રોટલી કે ભાખરી કે પૂરી લે, ત્રીજામાં ઓલો આગ્રહ કરે એ મને ઉલટી થઈ જશે. ભૌતિક સુખની આ છે. આપણે કોઈ દી એમ કહીએ કે અમે સપ્તાહ સાંભળી લીધી, હવે નથી સાંભળવી, ક્યાંય હોય એટલે તરત હા ઉભા રહ્યું મારે આવું છે. સત્સંગ થતો હોય ને આપણે તરત એમ કહીએ કે આવો ને ઈલાબેન. આપણે એમ કહીએ ના આ પ્રસંગ સાંભળો છે. એ કયો ને મારા વાલા, તમારા મોઢેથી કંઈક જુદો ભાવ આવે. વ્રજમાં જતા હોય ને આપણને એમ કે ગાડીમાં એક જગ્યાએ ના પાડીએ, તરત બેસી જઈએ. અલૌકિકમાં ક્યારેય તૃપ્તિ ન થાય અને લૌકિકમાં તમને તૃપ્તિ જલ્દી થઈ જાય. એટલે સ્વિટ્ઝરલેન્ડ બીજી વાર જવાનું મન ન થાય, પણ વ્રજમાંથી આવ્યા હો ને તો પાછું વ્રજમાં જવાનું મન થાય. એ આપણો અનુભવ છે. પણ જેને મહારાણીમાં બોલાવે એ જઈ શકે, નહીં તો ઘણાઈને આપણે કહીને ના રે ના અમે એકવાર કર લીધી ઈલાબેન જઈએ. વાહ અમારા વાલા હાચ. આમાં આગ્રહ ન હોય, દુરાગ્રહ ન હોય અને હઠાગ્રહ ન હોય. મહારાણી બોલાવે ને માં એ જઈ શકે. હું ને તમે આમ વટ મારીએ ને ટિકિટ આવી ગઈ છે ને તૈયારી કાંઈ ન હાલે. આ ભગુભાઈ ને વિમળાબાન બિચારા મેઇન મનોરથી હતા 20 વર્ષ પહેલાં. રાતના આપણે પેકિંગ કરીને આવ્યા ને સવારે કીધું કે નીકળ્યા એ કે હોસ્પિટલમાં છે, ચિકનગુનિયા બેયને દાખલ કર્યા છે, બાટલા ચડે છે. આપણી ઈચ્છાથી જવાય ના મારા વાલા ના. મહારાણીમાં બોલાવે તો જવાય. બોલો વલ્લભાધીશ કી જય.